હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર એનું વર્ગીકરણ જોતા હતા. એ વર્ગીકરણની અંદર આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ આપણે જોઈ ગયા હતા. હવે આજે જે છે કે આપણે અહીંયા આગળથી ઇથર સંયોજનોનું વર્ગીકરણ જોઈશું. તો ઇથરના વર્ગીકરણ માટે આપણે જોઈએ તો અહીંયા આગળથી તો એની અંદર જે છે કે બે આલ્કેન ચેન અંદરથી જોડાયેલી હોય છે. તો ઇથરનું જે સંયોજન છે તો ઇથરના સંયોજનમાં બે આલ્કેન ચેન જોડાયેલી છે. હવે આ બંને આલ્કેન ચેનને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એનું વર્ગીકરણ જે છે કે બે ભાગમાં એને વિભાજિત કરવામાં આવે છે અહીંયાથી. તો સમમિતીય ઇથર અને બીજો જે છે કે અસમમિતીય. તો સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથર. અસમમિતીય ઇથરને મિશ્રિત ઇથર બી ઓળખી શકાય છે, એટલે મિશ્ર પ્રકારનો ઇથર. તો આ રીતે આપણે અહીંયા આગળ છે ને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. તો સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથર. તો સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથરમાં આપણે જોઈએ તો સમમિતીય ઇથર કોને કહેવાશે કે જેની બંને બાજુ આલ્કેન ચેન સમાન હોય. R1 હોય તો આ બી R1 હોય, એટલે બંને આલ્કેન ચેન કેવી હોય? સમાન હોય. બંને બાજુ એરોમેટિક રિંગ સમાન હોય તો બી આને સમમિતીય ઇથર તરીકે ઓળખી શકાય. એટલે કે ટૂંકમાં બંને બાજુની શૃંખલા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો CH3O CH3, આ બાજુ બે કાર્બનની શૃંખલા, આ બાજુ બે કાર્બનની શૃંખલા, તો સમમિતીય કહેવાય. તો CH3 CH2O CH2 CH3, તો અહીંયા બી CH2 C2H5 છે, અહીંયા બી C2H5 છે, બંને બાજુ આલ્કેનની શૃંખલા સમાન છે, તો આ બી સમમિતીય થશે. ત્યારબાદ અહીંયા આગળથી બંને બાજુ એરોમેટિક રિંગ સમાન છે, તો અહીંયા આગળથી એરોમેટિક રિંગ એ સમાન હોય તો આને સમમિતીય ઇથર તરીકે ઓળખી શકાય છે. અસમમિતીય ઇથરની અંદર આપણે અહીંયા આગળથી જોઈએ તો R1O R2, એટલે કે બંને ચેન કેવી હશે? અલગ અલગ હશે. બંને ચેન કેવી જોવા મળશે? અલગ અલગ. તો એના આધારે અસમમિતીય ઇથર બની જાય. ધારો કે અહીંયા આગળથી CH3O C2H5 હોય, એટલે કે CH3O CH2 CH3, એક કાર્બનની ચેન છે, આ બાજુ બે કાર્બનની ચેન છે, તો ચેન બંને બાજુ કેવી છે? અલગ અલગ છે, તો એના હિસાબે અસમમિતીય ઇથર થઈ જશે. એવી જ રીતે આપણે અહીંયા આગળ લઈએ CH3 CH2 CH2O CH2 CH3, આ બાજુ ત્રણ કાર્બનની ચેન છે, આ બાજુ બે કાર્બનની ચેન છે, તો એના હિસાબે આ કેવું સંયોજન થઈ જશે? અસમમિતીય ઇથર થઈ જશે. એવી જ રીતે અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH2O CH3, આમાં બી જોઈ શકાય બંને બાજુ ચેન કેવી છે? અલગ અલગ છે, તો અસમમિતીય થઈ જાય. એવી જ રીતે અહીંયા આગળથી ધારો કે CH3 CH2O અને એરોમેટિક રિંગ હોય, એટલે કે એક બાજુ આલ્કેન ચેન છે ને એક બાજુ એરોમેટિક રિંગ છે, તો બંને બાજુ અહીંયા આગળથી વસ્તુ કેવી છે? અલગ અલગ છે, તો એક બાજુ આલ્કેન ચેન છે ને એક બાજુ એરોમેટિક રિંગ છે, તો મિશ્રિત પ્રકારનો કહી શકાય, એટલે અથવા અસમિત પ્રકારનો ઇથર કહી શકાય છે. તો અસમિતીય ઇથર થઈ જશે. તો આ બી અસમિતીય છે. અથવા એવી રીતે હોય કે બંને બાજુ જે એરોમેટિક રિંગ હોય અને એક એરોમેટિક રિંગમાં કોઈ વિસ્થાપન થયેલું હોય, કારણ કે અહીંયા ક્લોરીન છે, તો આ બાજુની રિંગ અને આ બાજુની રિંગ કેવી કહેવાય? અલગ અલગ કહેવાય. તો એક બાજુ એરોમેટિક રિંગ સિમ્પલ છે ને બીજી બાજુ ક્લોરીન દાખલ થયેલો છે, તો એને અસમિતીય ઇથર તરીકે લઈ શકાય છે. તો આ બધા જે છે કે જે બાજુ ઓક્સિજનની બંને બાજુ જે ચેન છે એ અલગ અલગ હોય તો અસમિતીય ઇથર થાય, અને ઓક્સિજનની બંને બાજુ જે છે કે ચેન જે છે કે સમાન હોય તો એને સમમિતીય ઇથર તરીકે ઓળખી શકાય. તો આપણે અહીંયા આગળથી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે સંયોજનો છે એનું સંપૂર્ણપણે આપણે અહીંયા આગળથી વર્ગીકરણ પૂરું થાય છે. હવે આ જે વર્ગીકરણ છે તો એ વર્ગીકરણને આધારે આપણે અલગ અલગ જે છે કે આના એક્ઝામ્પલ જોઈશું, અને એ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળથી વન બાય વન અહીંયાથી જોતા જઈશું. એ વર્ગીકરણમાં આપણે જે છે કે જોઈ ગયા છે અત્યાર સુધીમાં તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું જે વર્ગીકરણ કર્યું છે તેના જે નિયમો છે તે બધા મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાયા છે. હવે જે છે કે એના આધારે અલગ અલગ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળથી સોલ્વ કરીએ. એના ઉદાહરણમાં છે પ્રથમ આપણે અહીંયા આગળથી જોઈએ તો OH ધરાવતો જે કાર્બન છે, તો OH ધરાવતો કાર્બન કેવો છે? તો sp3 સંકર વાળો, અને એની જોડે કેટલી ચેન જોડાયેલી છે? એક ચેન જોડાયેલી છે, અને બીજું કશું ડબલ બોન્ડ કે અંદર પ્રેઝન્ટ છે નહીં. તો આ કેવો પ્રકારનો આલ્કોહોલ હશે? તો પ્રાથમિક આલ્કોહોલ. તો આ પ્રાથમિક આલ્કોહોલ થશે. એવી જ રીતે અહીંયા આગળથી
OH ધરાવતો કાર્બન, તો આ OH ધરાવતો કાર્બન બીજી કેટલી ચેન સાથે જોડાયેલો કહેવાય? તો એક જ ચેન કહેવાય. અહીંયા આગળ આની જોડે કોઈ ચેન નથી, આની જોડે એક જ ચેન છે, તો આ કેવો થશે અહીંયા બી? તો પ્રાથમિક આલ્કોહોલ. ત્યારબાદ જોઈએ તો OH ધરાવતો કાર્બન કેટલી ચેન સાથે જોડાયેલો છે? તો બે ચેન સાથે જોડાયેલો છે, તો આ કેવો થશે અહીંયા આગળથી? તો દ્વિતીયક આલ્કોહોલ. અને બીજી વસ્તુ કે અહીંયા આગળથી આપણે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, તો ડબલ બોન્ડ માટે જોઈએ તો આ કાર્બનનું સંકલન કયું છે? તો sp3. અને આ કાર્બનનું સંકલન કયું છે? તો sp2. તો sp2 છે તો મતલબ કે આ એલાયલિક બી તો છે, એલાયલિક હાઇડ્રોક્સી અથવા આલ્કોહોલ. હાઇડ્રોક્સી લખો અથવા આલ્કોહોલ, તો એલાયલિક આલ્કોહોલ અથવા એલાયલિક હાઇડ્રોક્સી. તો આની અંદર બે પ્રકારનું વર્ગીકરણ થશે કે OH ધરાવતો કાર્બન કેટલી શૃંખલા સાથે જોડાયેલો? બે શૃંખલા સાથે. દ્વિતીયક આલ્કોહોલ અને જે છે કે અહીંયાથી sp2 સંકરણ વાળો કે OH ધરાવતો કાર્બન sp3 વાળો ને એની બાજુમાં sp2 વાળો છે, એટલે એલાયલિક બી અહીંયા આગળથી પ્રેઝન્ટ છે. તો બંને પ્રકારનું અહીંયા આગળથી એનું વર્ગીકરણ કરી શકાય. ત્યારબાદ OH ધરાવતો કાર્બન કયો છે? તો sp3 સંકરણ વાળો, અને એની બાજુમાં sp2 વાળો છે, અને એ જે છે કે એરોમેટિક રિંગ છે, કમ્પ્લીટ રિંગ છે, તો અહીંયા આગળથી બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. આનો બેન્ઝાઇલિક આલ્કોહોલ. એવી જ રીતે OH ધરાવતો કાર્બન કેટલી ચેન સાથે જોડાયેલો છે? તો બે ચેન સાથે જોડાયેલો છે, જેમાં આ એરોમેટિક રિંગ પ્રેઝન્ટ છે, તો અહીંયા આગળ આ બી બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, તો અહીંયા આગળથી બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને દ્વિતીયક પ્રકારનો, કયા પ્રકારનો છે? દ્વિતીયક પ્રકારનો. તો દ્વિતીયક પ્રકારનો બેન્ઝાઇલિક આલ્કોહોલ પ્રેઝન્ટ છે. અહીંયા આગળથી જોઈએ તો OH ધરાવતો કાર્બન જે છે કે કેટલી ચેન સાથે જોડાયેલો છે? 3 ચેન સાથે જોડાયેલો છે. કેટલી ચેન સાથે જોડાયેલો છે? 3. પરંતુ હવે અહીંયા આગળથી આ જે ચેન છે ને એ એરોમેટિક રિંગ નથી. જુઓ તો અહીંયા આગળ ડબલ બોન્ડ બે જ છે, ત્રીજો ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે નહીં, તો સાયક્લોહેક્સિન થઈ જશે. તો અહીંયા આગળથી આ જે છે કે સાયક્લો ગ્રુપમાં કન્વર્ટ થઈ જશે, કેમ કે બે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, ત્રીજો પ્રેઝન્ટ છે નહીં. તો એના હિસાબે આને કહેવાય છે, અહીંયા પહેલા તો અહીંયા 3 છે એટલે દ્વિતીયક આલ્કોહોલ તો પ્રેઝન્ટ છે, અને સાથે સાથે એલાયલિક છે, તો એલાયલિક આલ્કોહોલ છે. તો એલાયલિક હાઇડ્રોક્સી અથવા એલાયલિક આલ્કોહોલ અને બીજો પ્રકાર કયો થશે? તૃતીયક આલ્કોહોલ તરીકે એને વર્ગીકરણ કરી શકાય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો OH ધરાવતો કાર્બન જે છે કે કયો સંકલન ધરાવે છે? તો sp3 સંકલન ધરાવે છે. OH ધરાવતો કાર્બન sp3 ધરાવે છે, અને બીજું જે છે કે અહીંયા કોઈ નથી, તો અહીંયા કયો સંયોજન થઈ જશે? તો વિનાઇલિક. વિનાઇલિક આલ્કોહોલ. ત્યારબાદ વાત કરીએ તો OH ધરાવતો કાર્બન એથી કેટલી ચેન સાથે જોડાયેલો છે? તો બે ચેન સાથે, તો આ દ્વિતીયક આલ્કોહોલ થઈ ગયો. અને કાર્બનના સંકલન જોઈએ તો આ sp3, આ sp3 અને આ sp2, તો મતલબ sp2 બહુ દૂર આવે છે, વચ્ચે બીજા નંબરનો sp3 આવી ગયો, તો મતલબ આમાં બીજો કોઈ પણ પ્રકારનો આ ભાગ પડે નહીં, એટલે કે આપણે અહીંયા આગળથી જે છે કે ફક્ત દ્વિતીયક આલ્કોહોલ જ કહેવાશે, ફક્ત દ્વિતીયક આલ્કોહોલ જ મળે છે. તો આની અંદર આપણને દ્વિતીયક આલ્કોહોલ જ મળશે, કેમ કે અહીંયા આગળથી OH ધરાવતો કાર્બન sp3 વાળો છે, એની બાજુમાં sp3 છે, પછી sp2 છે, તો એનો કોઈ મતલબ રહેતો નથી. આપણે સેકન્ડ નંબરનો કાર્બન sp2 હોવો જોઈએ, તો અહીંયા ત્રીજા નંબરનો sp2 આવે છે, એટલે મતલબ અહીંયા આગળથી એલાયલિક થશે નહીં, એટલે ખાલી દ્વિતીયક આલ્કોહોલ તરીકે એને વર્ગીકરણ કરી શકાય છે. ત્યારબાદ જે છે કે OH ધરાવતો કાર્બન જે છે કે કયો કાર્બન છે? sp3. તો sp3 સંકલન ધરાવતો કાર્બન છે, એટલે આર્ય અહીંયા આગળથી કઈ જશે? તો વિનાઇલિક આલ્કોહોલ. તો આને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે જે છે કે આપણે આનું વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ. હવે આવા જે છે કે થોડાક બીજા ઉદાહરણ બી જોઈએ આપણે. હવે બીજા ઉદાહરણ જે છે તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળથી OH ની સંખ્યા કેટલી છે? એરોમેટિક રિંગમાં OH ની સંખ્યા 2 છે, તો અહીંયા આગળથી આ સંયોજન કેવો થશે? તો ડાયહાઇડ્રોક્સી. ડાયહાઇડ્રોક્સી. ત્યારબાદ આપણે બીજાની અંદર જોઈએ તો OH ની સંખ્યા કેટલી છે? 3 ની આગળ પ્રેઝન્ટ છે, તો ટ્રાયહાઇડ્રોક્સી. આની અંદર OH ની સંખ્યા કેટલી છે?
1 છે તો આ સંયોજન કેવો થશે મોનોહાઇડ્રોક્સી। તો આ રીતે ડાયહાઇડ્રોક્સી, ટ્રાઇહાઇડ્રોક્સી અને મોનોહાઇડ્રોક્સીમાં આપણે એનું વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ। ત્યારબાદ જે છે કે બીજા એના ઉદાહરણ છે, તો હવે જે છે કે ઇથરના ઉદાહરણ છે। ઇથરના ઉદાહરણમાં આપણે જોઈએ તો અહીંયા આગળથી કેટલી કાર્બનની ચેન છે, તો 2 કાર્બનની ચેન છે। આ બાજુ કેટલી કાર્બનની ચેન છે, 1 કાર્બનની ચેન છે। તો ઇથરની બંને બાજુની શૃંખલાઓ કેવી છે, અલગ અલગ છે। તો કેવો પ્રકારનો ઇથર થશે, તો અસમમિતીય। તો અસમમિતીય ઇથર જોવા મળશે। ત્યારબાદ આપણે અહીંયા આગળથી જોઈએ તો આ બાજુ કાર્બન સંખ્યા કેટલી છે, 2 છે, આ બાજુ બી 2 છે, પરંતુ અહીંયા આગળથી જે છે કે કોણ પ્રેઝન્ટ છે, તો ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, આ બાજુ ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે નહીં। તો એના હિસાબે અહીંયા આગળથી જોઈએ તો આમાં અહીંયા આગળથી ડબલ બોન્ડના કારણે આખી ચેન અલગ પડે છે। તો આ બી કેવો થશે, તો અસમમિતીય। તો અસમમિતીય ઇથર। એવી જ રીતે અહીંયા આગળ જોઈએ તો બે બાજુ આલ્કેન ચેન છે। હવે બંને આલ્કેન ચેન કેવી છે, અહીંયા આગળથી સમાન છે। તો આ બાજુ બી 2 કાર્બન પ્રેઝન્ટ છે અને આ બાજુ પણ 2 કાર્બન પ્રેઝન્ટ છે। તો તેના આધારે આપણને આ કેવો મળશે, અહીંયા આગળથી સમમિતીય। તો અહીંયા આગળથી આ રીતે આપણને આ સમમિતીય ઇથર તરીકે એ જોવા મળે છે। તો અહીંયા આગળથી હવે જે છે કે ત્યારબાદ જે છે કે અહીંયા આગળથી જોઈએ તો બંને બાજુ આલ્કેન ચેન કેવી છે, સોરી એરોમેટિક રિંગ કેવી છે, સમાન છે। અને ક્લોરીન જે છે કે બંને બાજુ કયા નંબરે છે, તો અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3 4 બંને બાજુ ચોથા નંબરે અહીંયા આગળથી પ્રેઝન્ટ છે। બંને બાજુ ક્લોરીન છે, બંને બાજુ એરોમેટિક રિંગ છે, બંને બાજુ એરોમેટિક રિંગમાં ચોથા નંબરે સમાન સ્થાન ઉપર ક્લોરીન પ્રેઝન્ટ છે। તો બંને શૃંખલાઓ કેવી થાય છે, સમાન થાય છે। તેથી આ કેવું થશે, તો સમમિતીય। તો સમમિતીય ઇથર થઈ જશે। ત્યારબાદ અહીંયા આગળથી જોઈએ તો આની અંદર એરોમેટિક રિંગ છે, આમાં બી એરોમેટિક રિંગ છે, પરંતુ આ કયા નંબરે ક્લોરીન છે, બીજા નંબરે, અને આ બાજુ કયા નંબરે ક્લોરીન છે, ચોથા નંબરે। તેથી અહીંયા આગળથી કેવું થઈ જશે, તો અસમમિતીય। તો આ સમમિતીય ઇથર મળશે, કેમ કે બંને બાજુ ક્લોરીનના સ્થાન કેવા છે, અલગ અલગ છે। આ બાજુ બીજા નંબરે છે ને આ બાજુ ચોથા નંબરે છે। તો તેથી અહીંયા આગળથી આ સંયોજન કેવો થઈ જશે, અસમમિતીય ઇથર। ત્યારબાદ જોઈએ તો અહીંયા આગળથી ઇથરમાં બંને બાજુ એરોમેટિક રિંગ છે। અહીંયાથી 1 2 3 4 ચોથા નંબરે ક્લોરીન છે ને અહીંયા 1 2 3 4 ચોથા નંબરે મિથાઇલ છે। તો બંને બાજુ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે। એરોમેટિક રિંગ સમાન છે, ચોથા નંબરે ક્રિયાશીલ સમૂહ હાજર છે, પરંતુ ક્રિયાશીલ સમૂહ કેવા છે, અલગ અલગ છે। તેથી આ કેવું થશે, તો અસમમિતીય। તો આ રીતે સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથરમાં તમે એને વર્ગીકરણ કરી શકાય છે। તો આ રીતે જે છે કે આના વર્ગીકરણના ઉદાહરણો આપણે અહીંથી સમજી શકાય છે। હવે જે છે કે લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.1 અને 11.2 આપેલા છે। તો હવે એ પ્રશ્નો જોઈ લઈએ। હવે લખાણ સંબંધિત પ્રશ્નમાં 11.1 છે। તો લખાણ સંબંધિત ક્વેશ્ચનમાં નીચે દર્શાવેલા સંયોજનને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે વર્ગીકરણ કરો। તો આ રીતે આપણે એને વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રમાણે કરવાનું છે। અને બીજો પોઈન્ટ છે 11.2। તો બીજો લખાણ સંબંધિત પ્રશ્ન એવો કહે છે, ઉપરોક્ત ઉદાહરણોમાંથી એલાયલિક આલ્કોહોલ સંયોજનોને ઓળખો। તો આપણે જેટલા બી પ્રકારે વર્ગીકરણ થતું હોય એ પ્રકારે આપણે એનું વર્ગીકરણ કરી દેવાનું છે। તો 11.1 માં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રમાણે વર્ગીકરણ છે, અને બીજામાં એવું કીધું છે કે એલાયલિક આલ્કોહોલ કયા કયા છે, તો તે ઓળખવાના છે। તો આપણે અહીંયા આગળથી જોઈએ તો OH ધરાવતો કાર્બન બીજી એક આલ્કેન ચેન સાથે જોડાયેલો કહેવાય, આખી એક આલ્કેન ચેન કહેવાશે। તેથી આ જે છે કે કેવા પ્રકારનો આલ્કોહોલ થશે, તો પ્રાથમિક આલ્કોહોલ। તો આ થશે તમારો પ્રાથમિક આલ્કોહોલ। તો અહીંયા આગળથી એલાયલિક કેવું કશું બનશે નહીં, કેમ કે બધા sp3 સંકરણ વાળા છે। તો ફક્ત પ્રાથમિક આલ્કોહોલ થશે। પછી વાત કરીએ કે OH ધરાવતો કાર્બન બીજી કેટલી ચેન સાથે જોડાયેલો કહેવાય, તો OH ધરાવતો કાર્બન બીજી એક ચેન સાથે જોડાયેલો છે। તેથી આ કેવું થશે, તો પ્રાથમિક આલ્કોહોલ। અને એનું સંકરણ જોઈએ તો આ કાર્બનનું સંકરણ કયું છે, તો sp3। આ કાર્બનનું સંકરણ કયું છે, તો sp2 છે, ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, તો sp2 સંકરણ। તો મતલબ આ એલાયલિક થશે, તો એલાયલિક આલ્કોહોલ અથવા હાઇડ્રોક્સી તરીકે લખી શકાશે। ત્યારબાદ અહીંયા આગળથી OH ધરાવતો કાર્બન બીજી કેટલી ચેન સાથે જોડાયેલો છે, એક ચેન સાથે।
તો આ કેવો થશે પ્રાથમિક આલ્કોહોલ. આમાં બીજું કોઈ ડબલ બોન્ડ હાજર છે નહીં, તો તેના હિસાબે આ કેવો થઈ જશે પ્રાથમિક આલ્કોહોલ. તો આ જે છે કે તમારે અહીંયાથી પ્રાથમિક આલ્કોહોલ તરીકે લઈ શકાય. હવે OH ધરાવતો કાર્બન કેટલી ચેન સાથે જોડાયેલો છે તો 2 ચેન સાથે. તેથી આ કેવો થઈ જશે તો અહીંયા આગળથી દ્વિતીયક આલ્કોહોલ. ત્યારબાદ OH ધરાવતો કાર્બન જે છે કે જે કાર્બનથી જોડાયેલો છે તો અહીંયા sp3 અને આ sp2 અને એ કયો છે એરોમેટિક રિંગ છે. તેથી અહીંયા આગળથી આ કેવો થઈ જશે તો બેન્ઝાઇલિક. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. તો અહીંયા આગળથી OH ધરાવતો કાર્બન જે છે કે sp3 વાળો અને એની બાજુમાં sp2 વાળી એરોમેટિક રિંગ હાજર છે. ત્યારબાદ અહીંયા આગળથી જોઈએ તો OH ધરાવતો કાર્બન અહીંયા આગળથી આ એક આખી આ ચેન કહેવાય અને આ બીજી ચેન કહેવાય. હવે એના સંકરણ જોઈએ તો અહીંયા આગળથી આ OH ધરાવતા કાર્બનનું સંકરણ કયું sp3 અને બાજુમાં sp3 આ બી sp3 પછી sp2 આવે છે. તો આનો કોઈ મતલબ રહેતો નથી. તો અહીંયા આગળથી જે છે કે OH ની બાજુમાં ત્રીજા નંબર sp2 આવે, બીજા નંબર sp2 આવવો જોઈએ. તો મતલબ આ ફક્ત ખાલી કયો થશે તો દ્વિતીયક આલ્કોહોલ થશે. તો દ્વિતીયક આલ્કોહોલ થશે. ત્યારબાદ જોઈએ તો OH ધરાવતો કાર્બન કેટલી ચેન સાથે જોડાયેલો કહેવાય તો આ 3 ચેન સાથે. તેથી આ કયો થશે તો તૃતીયક આલ્કોહોલ. ત્યારબાદ બીજું જોઈએ તો અહીંયા સંકરણ, તો આ કાર્બનનું સંકરણ કયું છે તો sp3, આ કાર્બનનું સંકરણ કયું થશે તો sp2. તો બીજા નંબર sp2 આવી ગયો તો આ થશે એલાઇલિક. તો આ રીતે એનું જે છે કે વર્ગીકરણ કરી શકાતા હોય છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રકારે. અને અહીંયા આગળથી એલાઇલિક કે બેન્ઝાઇલિકમાં આપણે એને વર્ગીકરણ કરી શકીએ. તો અહીંયા આગળથી એલાઇલિક હેલાઇડ આપણા કયા કયા આવ્યા તો સેકન્ડ નંબરનો જે છે કે એલાઇલિક હેલાઇડ આવ્યો અને છઠ્ઠા નંબરનો જે છે કે એલાઇલિક હેલાઇડ આવે છે. ચોથા નંબરનો બેન્ઝાઇલિક હેલાઇડ આવે છે અને બાકીના જે છે કે પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક પ્રકારે એને વર્ગીકરણ કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.